આપણા ગુજરાતની પ્રગતિ, આપણા ભારતની પ્રગતિ અને આખા વિશ્વમાં ભારતનો ડંકો વાગે, આખા ભારતમાં ગુજરાતનો ડંકો વાગે અને આખા ગુજરાતમાં બનાસકાંઠાનો ડંકો વાગે, એ રીતે એક મનમાં ભાવ, મનમાં શ્રદ્ધા લઈને પગપાળા યાત્રિકો અંબાજીના દર્શન કરવા માટે, ગબ્બર ઉપર જે અખંડ જ્યોત છે એના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં પગપાળા કરીને અંબાજી યાત્રિકો પહોંચી રહ્યા છે. એમનું હું ખૂબ સ્વાગત કરું છું બનાસ કમ્યુનિટી રેડિયો દૂધવાણી 90.4 FM પરથી. અને હું સ્વાગત કરી રહ્યો છું મારી સાથે જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ બનાસકાંઠા સંચાલિત મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ, એ પણ એમનું સ્વાગત કરી રહ્યા છે. અને હાલ હું જાલોત્રા ગામે છું. જાલોત્રા ગામ પર એક સરસ એવો સેવા કેમ્પ અહીંયા ઊભો છે અને આ સેવા કેમ્પ બધાની સેવા કરી રહ્યા છે. ત્યારે એમના આગેવાન છે મારી સાથે જોડાઈ ગયા છે. બા, તમે મિત્રો ધ્યાન આપજો, કેમ કે તમારે જો અહીંયા અંબાજી દર્શન કરવાનું થાય ને તો તમારે મસાજ કરવાની જરૂર પડે, તો આ વ્યવસ્થા બી અહીંયા મસાજની રાખેલી છે. એટલે બા, તમે ધ્યાનથી સાંભળજો હું શું કહેવા માંગુ છું. અને આ સાહેબ પણ કંઈક વિશેષ કહે છે. અહીંયા સેવા બહુ વ્યવસ્થિત સેવા અને લોકોને સરસ નાસ્તા પાણીથી લઈને બધી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આપનું નામ બોલજો. મારું નામ ચૌહાણ ભૂપતસિંહ લાલાજી. બરોબર છે. હું પોતે એડવોકેટ છું. અને શું જવાબદારી છે અહીંયા તમારે? હું મહારાણા પ્રતાપ સેવા ગ્રુપનો ફાઉન્ડર મેમ્બર છું. એટલે આજે આ જાલોત્રા ગામે જે આ વ્યવસ્થા ઊભી થઈ છે કે સેવા કેમ્પ, એના વિશે થોડું કહો. અમારી આ મહારાણા પ્રતાપ સેવા ગ્રુપનો બીજા વર્ષમાં સતત પ્રવેશ છે અને અમારી સેવા છે મેડિકલ સેવા છે, અહીંયા લીંબુ શરબત છે, મિનરલ પાણી છે અને મસાજની સેવા છે. જે માછલી દ્વારા મસાજ કરવામાં આવે છે, લોકોને જે મસલ દુખવા આવે છે એની મસાજ કરવાથી તરત રાહત થઈ જાય છે. અને અમારી ટીમ 24 કલાક રાત દિવસ સતત સેવામાં છે. અમે 22 તારીખે કેમ્પનું ઓપનિંગ કર્યું હતું અને 27 તારીખ સુધી અમે અહીંયા માના ભક્તોની સેવામાં અવિરત અહીંયા હાજરી આપીએ છીએ. બરોબર છે. તમારા જે આગેવાનો છે, કાર્યકર્તાઓ, એનું નામ કહો થોડા. અમારે અહીંયા છે કોંજીભાઈ ચૌધરી છે, જે ગેલેક્સી સ્કૂલ ચલાવે છે વડગામમાં. જસવંતભાઈ ગોસ્વામી છે, નાથુસિંહ સરપંચ છે, ભગવાનસિંહ સોલંકી સરપંચ છે, દિલીપસિંહ રાઠોડ છે, મફાજી રાઠોડ છે, વસંતસિંહ નિકબંધના, સચિનભાઈ પ્રજાપતિ છે. એવા ઘણા બધા મિત્રો બધા જોડાયેલા છે. તો એકવાર તમારા મિત્રોના નામ લીધા, એકવાર જયકારો સાંભળી લે. એમનો અવાજ કેવો જોરદાર છે, બરોબર ને? બોલ મારી અંબે, બોલ મારી અંબે, બોલ મારી અંબે. આ જયકારાથી લાગે છે સેવા જોરદાર છે. હા, એકવાર તાળીઓ વગાડજો જરા જોરદાર. અમારી ટીમ ઉત્સાહી છે, ખૂબ બધી કાર્યરત માટે 24 કલાક અમે સેવા આપીએ છીએ. અવારનવાર ટીમો કન્ટિન્યુ આવી રહી છે અહીંયા. અને બધા લગભગ મોસ્ટલી બધા મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ એવી ટીમ છે કે તેમાં તમામ ધર્મના, તમામ સમાજના લોકો આમાં જોડાયેલા છે. આમાં કોઈનો હોદ્દો નથી, બધા સદસ્ય છે. જેને સેવા કરવી હોય એ અમારા સાથે જોડાઈ જાય. એટલે આ સેવા કેમ્પની સેવા નથી અમારી વર્ષ દરમિયાનની બ્લડની સેવા બી ચાલુ છે, ભૂખ્યા સુધી ભોજન પહોંચાડવાની સેવા બી ચાલુ છે. અમે જન્મદિવસની અનોખી ઉજવણી કરીએ છીએ અને જે ગરીબ બાળકો છે એમને શિક્ષણ કીટની વિતરણ કરીએ છીએ. અને શિક્ષણ સુધી એ લોકોને ભણવા સુધી પહોંચાડવાની પણ અમે કોશિશ કરી રહ્યા છીએ કે જે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહે છે, જે ભણતા નથી બાળકો, એને સ્કૂલ સુધી પહોંચાડીએ છીએ. એની પણ અમારી જવાબદારી છે. દર દિવાળે અમે મીઠાઈનું વિતરણ કરીએ છીએ. જે ઝૂંપડપટ્ટી વિસ્તાર છે, એ દોતા તાલુકો હોય, પાલનપુર તાલુકો હોય, વડગામ તાલુકામાં અમે મીઠાઈ પણ પહોંચાડીએ છીએ. અને અમારી સૌથી મોટી સેવા છે બ્લડની. લગભગ આખા ગુજરાતમાં અમે ચલાવીએ છીએ. લગભગ લોકોએ બધા જોતા જશે સોશિયલ મીડિયા દ્વારા કે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ એવું છે કે જેનો રાતે 2 વાગે તમે ફોન કરીને કોન્ટેક્ટ કર્યો હોય તો અમે બ્લડની સેવા પૂરી પાડીએ છીએ. 300થી વધુ અમારા મેમ્બર લીગલ સદસ્ય જોડાયેલા છે અમારી સાથે. મહારાણા સેવા ગ્રુપ જે છે આપણો, મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ છે, એના માટે એકવાર જોરદાર તાળીઓ વગાડજો જરા. અને ફરી એકવાર મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ માટે એકવાર જોરદાર જયકારો કરી. બોલ મારી અંબે, બોલ મારી અંબે, અરે બોલ મારી અંબે. સાંભળતા રહો બનાસ કમ્યુનિટી રેડિયો દૂધવાણી 90.4 FM. આવી રીતે જ હું જગ્યા પર જઈને ત્યાંથી આજે જાલોત્રા છો, આજે આગળ જઈશ ત્યારે ત્યાંથી લાઈવ અપડેટ તમને આપીશ. પણ તમે જાલોત્રા આવશો તો મહારાણા સેવા ગ્રુપ જે છે અહીંયા, મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ છે, ત્યાંનો લાભ જરૂરથી લેજો. અહીંયા સેવામાં તત્પર છે, ખડે પગે બધા ઊભા છે અને તમારી રાહ જોઈને બેઠા, બરોબર ને? હા, બરાબર. તમે રાહ જોઈને બેઠા છો ને? ચાલો, તો સાંભળતા રહો બનાસ કમ્યુનિટી રેડિયો દૂધવાણી 90.4 FM. ફરી એકવાર જોરદાર તાળીઓ.